નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુરુવારે લોકસભાએ રાષ્ટ્રપતિના ભાષણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરંપરાગત જવાબ વિના આભાર પ્રસ્તાવ કર્યો છે। 2004 પછી પહેલીવાર એવું બન્યું છે કે લોકસભામાં પ્રધાનમંત્રીના જવાબ વિના આભાર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે। દરમિયાન બીજો મોટો ખુલાસો થયો છે કે એવું બહાર આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી લોકસભામાં પીએમ મોદી પર શારીરિક હુમલો કરવાની યોજના બનાવી રહી હતી। આ માટે મહિલા સાંસદોને કવર તરીકે મોકલવામાં આવી હતી। જોકે તેમની યોજના નિષ્ફળ ગઈ। સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીની સંસદમાં હાજરી અને લોકસભાને સંબોધવા માટે તેમની ઉપલબ્ધતા હોવા છતાં સ્પીકર ગૃહે સ્થગિત કરવાનો નિર્ણય લીધો। આ કારણે કોંગ્રેસના સાંસદોની યોજના સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ। આજે ગુરુવારે પણ વિપક્ષી સભ્યો દ્વારા કરવામાં આવેલા સૂત્રોચ્ચારના કારણે લોકસભાની કાર્યવાહી વારંવાર ખોરવાઈ ગઈ। દરમિયાન લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ધ્વનિ મતદાન શરૂ કર્યું। ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેટલા ગૃહમાં સંબોધના વિના પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।